ભાઈ હા બેન આ સામે દેખાય પિંગલગઢ નગરી છે હા એની અંદર પઢિયાર બાપુ રાજ કરે છે રજવાડું પર તમારું ખમતી બધર શું હા હે રજવાડામાં ઉત્સવ હતો હા એટલે આ બધી ધબધબાટી બોલે છે છોકરા બધા પ્રસાદ લેવા આવ્યા હતા તો મારે રજવાડામાં જોવા જવું હોય તો જવા દે એટલે તમે ક્યાંથી આવો છો હું તો બહુ દૂરથી આવું છું દૂરથી હા અને નગરી મને એવું લાગ્યું કે ઝગમગતી છે હા તો જરાક મેં કીધું અંદર જઈને જોઉં કેવું છે શું છે આમાં શું છે એટલે આમાં શું છે ને આમાં લીલુડું શ્રીફળ છે પાણો લઈને ક્યાં જાવ છો નાના નાના છોકરાને મારી દેતા નિકાક ક્યાં આમાં પાણો છે તો શું છે અરે આમાં લીલુડું શ્રીફળ છે શ્રીફળ શ્રીફળ એ કાંઈ ઓલા ડેરીએ વધેરવા આવ્યા છે અરે રે તમે ન્યાથી ઠેઠા ધક્કો ખાધો કીધું હોત તો હું અહીંયા હનુમાન બાપાને ડેરીએ વધાર નાખત કોઈ દી ક્યાંય તને સાલો ઉતરે તો જોઈ આ વધેરવાનું નથી તો કયું છે ક્યુ એટલે લગ્નનું છે અરે અરે હકપણનું છે હકપણનું તઈ હા તો સાચું લ્યો જો રજવાડું હારો છે અંદર ન્યા કુંવર હોતો કે છે કા તમે જાવ રાજી ખુશીથી જાવ રજવાડું હારું છે તમે તારે હકપણ કરી આવો પણ અંદર જાવામાં થોડીક ધ્યાન રાખજો બાપુનો એક ખહુરિયો પ્રધાન છે ને મરી ગયો એ અમને કાયમ હેરાન કરે છે કાયમ હેરાન કરે છે હા ને તમને હેરાન કરશે એ કૂતરો બાંધેલો હે ખોટું નહીં બોલતી એ મરી ગયા હા. બોલમાં તું અહીંયા તો એ તું બોલતી નહીં હો તું તે હું કીધું તું અમને હેરાન જ કરે અહીંયા રે એ હું બાયુ માણા રે પણ લવાન કરસ એ તે હું કીધું તું હું છે પણ કે ડંકીમાંથી ભરીને વહી જાવ આ તે ડંકી ધમી ધમીને મરી ગયો ટીપુય પાણી નો આવ્યું અરે પાણી નું આવ્યું તઈ પછી ઓલી કુંડી પાસે ગયું તો કુંડી મરી ગયા તે ડોખોરી નાખી હતી મેં ખોટું બોલતી ને મેં કોઈ દી કુંડી તો ઓલા આવેડામાં ગયા તો આવેડાના દાંતા તે કાઢી નાખ્યા છે ક્યાંય પાણી ભરવા જેવું નથી ઈ કુંડીમાં હમણાં ઉદિયો પીડ્યો છો મેં કઈ કીધું તો તારે એને ન જવા દેવાય એમ કહું છું ડખો રાઈ ગઈ આમ જો ક્યાં છો તો આ કુંડી હા એટલે તો? હાવ ડખો રહી ગઈ એ આ ને. ને હારું એટલે એની ડખો રે આમ જો હા. પાણી ભરી લીધું પછી અહીંથી ભરી લીધું શું કરું આ બધી બેનો એ પાણી ભરવા દીધું ને હવે અમે જાય છી એમાં એવું છે અમારે હા હું હે ને બહુ રાશિ છે હે હા. બહુ રાશિ છે હા હા તો એ રાશિ હોય તો નીકળાય હો હવે સારું હાલ બાય દાદા અંદર જા આમ ધ્યાન ના રાખજો ના હવે તો ધ્યાન જ રખાય ને ને તું આવજે સારું થયું તું મોહ કામ જ મળી ગઈ હા હારું થયું બાય બાય કોયલ ઉડીન પછી આંબન ડેલી જ બે જે પછી છે કોઈ રજવાડામાં હાજર ઘાસલેટ લેવા ગયા બધા એ રાજમાં કોઈ હાજર હોય તો આવો આ બાજુ કયું જો ભૂંગરું છે ને આપણે ભૂંગરાટું બાતું લે ભૂંગરું એ રાજમાં કોઈ હાજર હોય તો આવો આ બાજુ ચાલુ છે પણ મરી ગયેલું હે આ ઓલું કેમ છેલે એનો અટેક થયો ને રાજમાં કોઈ દેખાતું નથી એટલે આ રહ્યો રાંદલ માનો દીધેલો હું આમથી આમ હળિયું કાઢસ તો પણ એમાં હું ગાંડા કાઢસ બધા રાંદલમાના દીધેલા જ હોય એવું ન હોય કોક સંતોષી માનો દીધેલો કોક અંબેજી માનો દીધેલો આ બહાદુર બેઠો બોસર માનો દીધેલો આ તો ભલે ને છે તો માતાજીનો દીધેલ ને આ છે ટૂંકમાં માતાજી દીધેલો આપણે કોણ છે એ વાત કરો હું હા હું આ રાજમાં પ્રધાનજી છું પ્રધાનજી ઠીક તું જ પ્રધાનજી છો તે પ્રધાન જ છું તને હું લાગુ એટલે કે નહીં આ બધું માથે લઈને ફરસ માથે મારી નથી ભાઈ જમીનની માથે છે આ કયું નગર છે હું બાપુનું નામ છે આ હા આ પિંગલગઢ નગરી છે હા. અને પડિયા રાજા રાસ કરે ક્યાં ઘા કર્યો માઇન ઘાત એવી જાજન બાપુને વાત કર ટૂંકમાં હાઈડે ટૂંકન પોગે નહીં હું પૂરું બાપુને વાત કર હું કહું ભૂદેવ મળવા માંગે જા ભૂદે તે મરવા હાટો અહીંયા હું આવ્યો રોડે નીકળ મરવું નથી મુલાકાત કરવી છે મુલાકાત મુલાકાત વાતચીત 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 તે મારી હારે હું ભાગવત વાસસ કેમ તો તારી હારે હું વાત કરું એની હારે જે કરવાની હોય મારી હારે કરવાની હોય એની હારે એટલે રાતનું કામ છે રાજનું એટલે છે હું હું છે એટલામાં લેલુડું શ્રીપડ છે તે સોખે સોખું કહેવાય હું બાપુની માનતા લાવ્યો એમ વધેર લે પાણી મોઢામાં રેડ છે બાપુ તમારી માનતા લાવ્યો પણ બાપુ જીવતાની માનતા ન હોય પેલા પૂછતો તો હો આ માનતાનું છે તે પણ કહેતો તો હો હાલી જ મળ્યો હો સીધો તા માનતાનું છે અમને એમ કે નારિયેલ લાવે માનતા ના જોઈ નારિયેલ લગ્નનું છે લગનનું લગ્નનું એ તો તાર મોડું થઈ ગયું કેમ અમાર બાપુનું તો થઈ ગયેલું છે પણ બાપુ થઈ ગયું
બીજી વાર કરો. સોઈટલા કાઢ. આ તો થઈ ગયું હોય તો રાજમાં કુંવર હોય. હમણાં બાપુને ઘઉં જ નથી થયા, કુવડ ક્યાંથી હોય? એ વાત સાચી છે. હમણાં આ પણ હું એ ઘઉંની કુંવરની વાત નથી કરતો. ડુંડુય નહોતી. દાંત હું કાઢે હરક ફદુડી ના દીકરા છે કે નહીં? દાંત કાઢી લે પેલા. એના દીકરા છે કે નહીં એમ આપણે ઘઉંનું કુંવરનું જવા દે. એને દીપડા નથી. દીપડા નહીં, છોકરો છોકરો છે કે નહીં? ઓ છોકરો છોકરો. હા છોકરો છે. એક આપો ને બાપુ. જા એવો સમસોટા કાઢતો. હળ 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 હળ. પૈસા રૂપિયા એટલે પૈસા. છોકરો છે ને? આ તો એની વાત કરવાની છે. જાવ ઠેક પ્રતાપ હાટુ. તે તને શું લાગે તારા હાટું આવ્યું? મારા હાટુ આવે આવ્યું. રામના નામ લ્યો. એની કરતા સૂર પંખાના નો લઈ. ખાંડ ખાવ ખાંડ. ઘણી ખમા બાપુ ઘણી ખમા. હરે બોલો પ્રધાનજી. આનું ઘૂંઘરું ફાય છે હવે. કેમ વધારે પૈસા આપે હે? આમાં કઈ હું કહેવાનું હતું ભૂલી ગયો. તારે કઈ કહેવાનું જ નથી, ખાલી એટલું કે ભૂદેવ મળવા માંગે. જા બીજું કઈ. હા પણ હવે કહું આ બીજું કઈ હરગાવીને આવતો નહીં. સાનો મનો ઉભો રે ને ટીડિયા કે નકરમના ઠીકો માર લઈ. આ કોઈ ગોરદ કોઈ ભૂદેવ આવ્યા છે. ભૂદેવ અંદર આવવાની રજા માંગે છે. બાપુ તમે કહેતા હોય તો આવવા દો. હરે પ્રધાનજી. એ ભૂદેવ કોઈ રાજ ભૂદેવ હોય હા હા તો એમને રાજમાં ખુશી ખુશી આવવા દ્યો. નકર અને જો રખડતા બખડતા હોય તો એને સપટી કિસી કાપી ડેલીએથી રવાના કરી દ્યો. એ રાજનો શોખ પછી ખવર્યો. બાપુએ પૂછ્યું તને એટલી ખબર ન પડે કે રજવાડાના હોય તો જ રજવાડામાં આવે? એવું ન હોય કોઈ ડ્રેસિંગ રૂમ માંથી કપડા બદલાવીને આવ્યો આવે. જા બાપુને કે અસલ રાજગોર છે. અસલ અસલ રાજગોર. રાજગોર. આ ઈ અસલ રાજગોર છે ને ઈ વળી તાજે તાજા બાપુ. હરે પ્રધાનજી તો એમને રાજમાં આવવા દ્યો. અડધે તો ઘરી ગયો ઈ. આને અર્થે કહેવાય? અડધે ને પોણે ઘરી ગયો તો. અમારે શટિંગ વાળો ન્યા ઊભો છે. સાંભળે એટલે પણ થોડેક લગી જોવા ગયો તો. તમે તો રાજમાં નથી જવા દેતા હો જોવાય. તને તો જાણે આ પ્રદ્યુમ પારખ લાગતું છે ને જોવા ગયો તો. કરી જા જે કઈ વ્યવહાર કરજે. હા તું સર બોલતો નહીં. હું તો નહીં બોલું, તું હરખું બોલ જા. અને બોલી ને આમ ને આમ થાય તો આપણું થઈ રહે. મીણો ફેરા ફરવા. બોલી મહારાજના ચરણોમાં ભૂદેવના પ્રણામ છે મહારાજ. હરે ભૂદેવ રાજા બડિહાર તમને નમનું કરે છે. જય થો મહારાજ. અરે ભૂદેવ આપ તમે ક્યાંથી આવો છો? અને આજ મારા રાજની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો? અરે મહારાજ આવવાની વાત કરતા હોય તો આવું શું પોકરણથી? પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. અરે ભૂદેવ એ તારી ભલી થાય. હું થયું? તે હું કીધું એને સીધું ડ્યુટી ઉપર ઠોકી લીધું. હું કીધું હું થયું? અરે ભૂદેવ તમે ભાન તો નથી ભૂલી ગયા ને? આ પિંગલગઢના રાજ છે માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ. અરે પ્રધાનજી. અરે બાપુજી. આ ભૂદેવ માને તો ઠીક છે, ઠીક છે. નકર એને ધક્કા મારી રાજમાંથી બહાર કાઢો. જાઓ. તમે જાવા ગયો તો જાવ ને. કેમ જોઈ? અરે તારી ભલી થાય. હાલ નીકળી. કા હું છે? એ હું છે? ભયો જાય ને કરમણા ગોફણીએ લઈને ઘા કરી આમ. નીકળી. પણ હું છે? હું તો ત્યાં જોવા ગયો તો લે. એ ભયો જાય બગલા. ધક્કા મારમાં નથી જવું. પકડાતું નથી. તો પણ ધક્કા હું મારસ? એ ભયો જાય નથી જવું. નથી હું જવા નીકળ. નથી જવું. એ નથી જવું કિરમાના ગામના એક નાક ઉપર ઠીકો મારી નાકોડી ફોડી નાખી. ક્યાંથી આવ્યો? નથી જવું. આયા જ ઊભું. નથી જવું. ઈ હું ઊભું. આયા ની ઊભું આમ જી ઊભું. આયા જ ઊભું. નથી જવું. પણ ઈ ઊભું. આયા જ ઊભું છે. હવે નથી જવું. આયા ની ઊભું આમ જી ઊભું. નકર આમ જી ઊભું. ક્યાંય નથી જવું. આયા જ. અને આ એટલામાં જ આટા મારવા જા.
નથી જવું જા. બાપુ એને અહીંયા જ ઊભું પણ ઈ ઊભું કરે. પણ હું કરવા ઈ તારી તો એ તારા અહીંયા તું ઊભું આમ જીન હોય નથી જવું જ નથી, અહીંયા જ રમવું. ઊભું. આટલામાં જ આટા મારવા જવું જ નથી. અહીંયા એટલામાં નથી આટા મારવા, અહીંયા પાણી નથી ઉપર. તો એવું પણ આ તમે મહેમાન આવે ને આવી રીતે ધક્કા મારો છો. અરે મહેમાન આવે ને ગલગોઠિયા ખવડાવીને મોકલી જાય ને કે આ તબ તબ એટલે કોક માં દાજ ઉતારસ ને તો ઉતારવી તો ખરી ને ક્યાં તે કઈ હા વામ ન હોય તો કેમ હોય તમારા પોકડમાં કઈ લો પાલે છે એટલે તે પોકરણગઢ નું નામ લીધું. તારે પોકરણગઢ નું નામ જ ન લેવાય. હું લેવા અરે પોકરણગઢ ની અંદર અમારે 20 વર્ષ થયું તાલે 22 વર્ષ થા બોલાલે 42 થી આમ ભેગા નથી થયા. મને થોડી ખબર તમે બાવરિયા વાઈબાસ હજી કાંટા ખૂટેસ લીકડ તા એટલું બધું ગરમ ન થવું ને કોક નું કઈ ખંભરાય સંભળાય. હું તું અહીંયા આવીને સાંભળવા જેવું રહેવો તો સંભળાય ને. એ તો સમજાતું જ નથી કાંઈ. જા બધું ઠારે પડ થારે હા એમ થોડું વયું જવાનું હોય. બરફની પાઇટ લેતો કેમ થારે પડતો એમને પડી જાય કાઈ મેં ભેગો રખડસ ને હા પણ તારામાં આવડત હોય તો થાય હો. હાલ તો મારી ભેગો હાલ ની હરક ફદુડી ના ખબર પડે ને કેમ તને કેમ થારે પડાય. ભયો જા તાર બાપ કાતરું મારે. તો તને કેમ ખબર પડી ગઈ આમ જો તો ને લાલ ટેટા જેવી આંખું થી ઓયો ટીપી નાખશે બેય ને બારે ડોકું કાઢીને વી બોલ બારી એક ડોકું કાઢે ને માણા ઓયો ન જાતો એલા પૂસી નાઈ ની પૂસી નાવે ને એના માણા કહેવાય. પૂછીન આ મારું પૂછ કરવાનું થયો. ઘણી ખમા બાપુ હે અંદાતા ને ઘણી ખમા માર બાપ. અરે બોલો પ્રધાનજી. ગોર બાપા કારો કકરાટ કરે તમે કહેતા હોય એટલે લેતા હું બાપુ. અરે પ્રધાનજી એમને રાજમાં આવવા દ્યો. મેળાવી જો ગુડા લેવે ગાયકા બોલ છે જે હોય સત્ય ગાયકા જેમ ફાવે એમ ન બોલતો. પણ તું તો નહીં રહે હું ભૂલી જઈશ. તું ની હું ભૂલી ગયો છું. મસરા આડા ઉટ્ટી માગ્યું પકડસ ને ટ્રાય કરતો તો લોંદો થઈ ગઈ બસ. અરે મહારાજ આવી વેર જેની વાત છોડી વેરીમાંથી વિવાહ બની જિંદગી જીવવાની મજા જોવો મહારાજ. કદાચ આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો તો ભૂદેવ અહીંયા બ્રહ્મહત્યા કરશે. એ બ્રહ્મહત્યાનો પાપ આપની આ પિંગલગઢ નગરી અને આપના શિરે રહે મહારાજ, આપના શિરે રહે. અરે ભૂદેવ અરે આ તમે બ્રહ્મનું સંતાન છો અને આજ મારા રાજમાં આવ્યા છો તે માટે રાજા પડિહાર આજ લાસાર થઈને ઉભો છે. અરે આજ કોઈ રજપૂતનું સંતાન આવ્યું હોત ને તો મારી સિંહોની તલવારથી એમના ધરતી મસ્તક જુદા કરી અને મારા ગઢના કાંકરે લટકાડી દે. માટે મારા રાજમાં થોડીવાર બિરાજમાન થાવ. હું મારા બેટા પ્રતાપને બોલાવી આ લીલુડા શ્રીફળ ઝીલાવું છું. અરે પ્રધાનજી અરે બાપુજી રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. હો આહો ખોટાડીના ભામણ છે. આયા હત્યા ન કરે આપણે લુડકાવીને જાય. આજા હજી હરગાઈ હજી હું હરગાય લોદર તય હું પણ કેમ વાહે પડી ગયું છે હાવ. કેમ બાપુ લુખે લુખી દાટી મારસ. ક્યાં દાટી મારી? દાટી જ મારસ ને તું એમ કે આ લીલુડા શરીફર અહીંયા નહીં શીખરાય હા. તો ગોર બાપુ અહીંયા હત્યા કરે આ તો કરે એમ હત્યાનો પાપા કે પિંગલગઢ નગરી લાગે. પેલા તને આ તો કઈ હતી હાલે લાવ બાપુ તલવાર હાલ કર હમણાં ખીચડી કાઢ નાખે કે નહીં ડફનરાની હારી પેટ દબદબાયું એટલે મારી માં દાજ કાઢસ ને. કાંઈક તો કાઢવી ને. હું કીધું બાપુ તને? બાપુએ કીધું દીકરાને બોલો. બોલાય આ તે બોલાવી દો બેજા. એમ લાંબા ટૂંકા હાથ કરીને હો. આ તે બેજા એટલે બેજા એમ. હા તો બેહી જતો ને બાપુ કીધું બેહવાનું. આ તે એટલે જ બેહવા દઉં નકર એની વાસે નો લેવા દઉં. બેજા આ તો સોખું કરી ન્યા. આ તે શોખ છે. ક્યાં સોખું હોય? હવે ધૂળ તમામ ભઈનું સોખું કરી. એટલું બધું ધૂળ વાળું થઈ ગયું છે. બે આ તો બેહી જાવ છું નકર આ ગાલીસો પાથરી દેવો પડે. હા હો કાલથી લિસ્ટમાં લખી નાખશું 4100. બેજા ગઈ છે પાછળ આ તો પાથરી દેવું પડે. સાનો મનો બેજા હો એટલે સાનો મનો બેહોન કીધું પગ ઉપર પગ ચડાઈમાં બરોબર. કાઈ એમાંય તમને વાંધો વાંધો જોઈ ને તો ટૂંકા ધોતિયા પહેરીને આવો હો. આમથી પવન આવશે ને તો પડ્યો હશો બીજા પડામાં. પંછી બનું ઉડતી ફીરું ફરર ચડાવતો ની પગ. ઓ હા આમ પડી સીધો ગિરનાર માથે હેઠો રાખે સંદીપ. એલા ભાઈ તને નો ખબર હોય એ હું એ અમારે ટેવ હોય ધરાર વઈ જાય. આવી ટેવ ન હોય બરોબર. એ અમારા બાપુને ટેવ હોય અમારે ટેવ હોય. આવ્યો કાકલે
કેરી કેરી કા કર દે ને ગુઠલી રાખે કે મારી ગોરાણી મુખવાસ બનાવે ને હવે રખો થોડી હાલો હાલો એ આજે પર ધન બોલાવે પર કપાવ જોરે આ તો ધન બોલાવે પર કપાવ જોરે એ આવો બાપુ આવજો રાજને દરબારી આવજો આપણે દરબાર એ જે પર ધન બોલાવે પર કપાવ જોરે જીઓ 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 આ સુરામ સાઉન્ડ હા આ દીને સોરદન હા આ ઉઠ્યો બોલ્યા આ વિપત આ બરાબર સ્ટુડિયો મારી બાવડી રે માતા લાગુ તને ભાઈ માતા લાગુ તને ભાઈ છે ભવાની તારે મારી બાવડી રે યો જગા સૂર્યને વૃંદાવન હું કરે લાગુ લડી લડી લાગુ લડી લડી ભાઈ જગા સૂર્યને વૃંદાવન હું કરે યો બાપુજી માતારે મારી બાવડી રે ભલે બાપ પાલા પાલા લાગુ લડી લડી ભાઈ લાગુ લડી લડી ભાઈ ગટારી અંગ જમરો ફેરાઈ ગટારી અંગ જમરો ફેરાઈ અમ્મા ઓરી તલવારિયા અમ્મા ઓરી તલવારિયા છે મેરે ગટારી અંગે જમરો ફેરાઈ યસ કે નગરી નો રાજ વીરે યસ કે નગરી નો રાજ વીરે વાહ બાપુ વાહ સુને ઓ મારા નામ કિયા ઓ મારા નામ યસ કે નગરી નો રાજ વીરે બોલો નો રાજ વીરે યસ કરે બોલો નો રાજ વીરે ભલો બાપુ ભલો ભલો પ્રતાપ હોય મારા નામ પ્રતાપ હોય મારા નામ યસ કરે બોલો નો રાજ વીરે યસ બધાનો બોલાવે પ્રતાપ આવી રે એ બધાનો બાપુ યસ બધાનો બોલાવે પ્રતાપ આવી રે આવા રાજને દરબારી આવા આપણે દરબારી આજે બધાના બોલાવે પ્રતાપ વાહ બાપુ વાહ મોજ કર દે વાહ ટીલા ટીલો નહીં અરે કહો પ્રધાનજી અરે બાપુજી અત્યારે મને રાજમાં બોલાવવાના કારણ અરે મારે કઈ કામ નથી પીડ્યા જે પીડ્યા ઈ પપ્પાને પીડ્યા છે ચાલો પપ્પા આગળ લ્યો પપ્પા પુત્ર આવી ગયો એમ કહું છું બાપુ બાપુ તીડી ચોકો અડી ગયા પેલા દૂડી તીડી બાપુ આ અડી જાત નકર બધાય લેવે ગાયગા સીઠી નાખવાની પણ હું થયું બાપુ હું તમને નાખવી એ બોલો કોનો વારો હે મારા બાપ આજ પિતાના ચરણોમાં આજ પ્રતાપ નમનો કરે છે અરે કહો પિતાશ્રી અત્યારે મને રાજમાં બોલાવવાના કારણ અરે બેટા પ્રતાપ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે બેટા કે પોકરણ ઘરથી ભૂદેવ આવ્યા છે પોકરણ ઘટના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના લીલુડા શ્રીફળ લઈને આવ્યા છે હે તારે સ્વીકારવાના છે અરે નહીં નહીં પિતાશ્રી આ વાત તો ક્યારેય ન બને કારણ કે પોકરણ ઘરના રાજા અજમલ સાથે આજ આપણે 20 વર્ષ થયા વેર એટલું જ નહીં પણ 22 વર્ષના બોલાશે મને ગોરદેવને કહી દયો કે જે રસ્તે આવ્યા ને
એ રસ્તે રવાના થઈ જાય. અરે ને બેટા પ્રતાપ, એ તો હું પણ જાણું છું બેટા, પણ પેલા આપણે દીકરી લેવું અને પછી વેર લેવું, તે માટે શ્રીફળ સ્વીકારી લ્યો. ભલે પિતાશ્રી, જેવી તમારી આજ્ઞા. કઈ સંસ્કાર રેકો સાટો જ નથી. જેમ ફાવે એમ પપ્પા હમું બોલે, હુંય નથી બોલતો. બોલું તો એ કોઈ દી મૂકતા નથી. તાત્કાલિક વધાવી લે. અને હું કયો હે 20 વરથા વેર આલાવે છે. નહીં પિતાશ્રી શરીફર નહીં શીખાડું. ઝીલી લે મારો ભાઈ, નકર પછી વારો નહીં આવે. પૂછ અમુકના પસાર છે, પસારકના હુક લઈ ન થાય. સામે સડીને આવે તો લઈ લેવાય. તરત કે નીની પીચે જીપી નીચી ઝીલી લેવાય. 1 2 ને 3 શરીફર આવે ને એટલે હા પાડી જ દેવાય. ઓડીન ફોર્ચ્યુનર વી જાય, છેલ્લે અલ્ટો વધે, જે આવે ને લઈ લેવાય. પછી અલ્ટો ચાલુ ન થાય ગેસ વગર. સીધા ઉભા રહ્યો, સીધા ટટાર જોવાય, આબરૂ ન કાઢતા, હાવ સીધા. આ દંદુડી અંદર એ નહીં જાય. કા મોંઘી ગાડીમાં જ એરબેગ આવે નહીં? તમારે છે બાપુને છે, મારે નાની એરબેગ છે. મારે એરબેગ વધારી દો અને મારો પગે ફૂગો ફૂટી જાય. આવ તો કરે એના મનમાં સમજતું હું જો તો કરે એના કાકા માં છે ને કે હું શું એમ. એ તને કહો હા તું ગુઠલી ના મુકવાસ એવું નતું રજવાડું, બહુ મજા આવતી ત્યાં બેહવાની. બાપુ બાજુમાં ને થાય સુગંધ જ એવી આવે. ગમે ને બાપુ પાસે મજા આવે. હું બેઠો હોય ક્યારેક હુઈ જાઉં. અંતર જ એવું સાટે, મજા આવતી. આખા દી નું પરસેવો હોય કે નહીં. કોણ છે આ? હે ઓળખાણ કરાવો ને, આગળ વાત કરી. હા હા, આ દાબેલી બનાવ વાળો છે. બાપુ પ્રતાપ છે. પ્રતાપ પમાં લવોય નો વરો દીધો. જીભા બધું છોટી ગઈ. છોટી ગઈ. થઈ ગયું લે હરકો. આલે ચાલ લઈ ચાલે ઘડીક વાર રખણો ઉભો રહો, કોવર જોઈ લઉં. આ તો જોઈ લે. ધીમે ધીમે ઓય એ કઈ ડંકીનો દાંડિયો ને મળ્યો ધમમાં માપે હોય. તમે આપે ધીમે ધીમે જોઈશું. હો તે ધીમે ધીમે ભાઈ. હા, એમાંય ધીમે. અહીંયા 2 બોલ આવેલા. કેમ આટલા બધું ફોલ્ડિંગ છે? તું ભામણ છો ભંગારી છો? કા કેમ? છોકરાને પતરાને ડબ્બાની ગોળે ખખડાવી નાખ્યો તે. ક્યાં માં ડબન ગોડે ખકડાવ્યા? ધબા ધબી તો બોલાવી દીધી. આવી રીતે કઈ છોકરા નો જોવાનો. એટલે અમારે દીકરી દેવાની છો? આ તો તમારે દીકરી દેવો, અમારે દીકરો જ દેવો, દીપડો ન દેવાનો. આ તો બધું જોવું પડે. કાલે અમે ઓલાને જોવરો જતા, કોઈ એમ ગોર બાપા ધબા ધબી નો કરી, સાઈનલો કરીને આવ્યો. પૂછ. એવું ન હોય, એ ખબર હોય ન્યા. અને આ અમને ખબર ન હોય કે તમારે રજવાડામાં રહીશી. ખબર કાંઈ નહીં, તું જ આવીને અહીંયા નવીન ધારા કાઢે છે. એવું ન હોય. તારું થઈ ગયું છે લગન? હા, એટલે લગન બગન થઈ ગયા છે. તને લાગે હું કાંઈ નહીં, હાઈટ જોઉં છું એટલે પૂછું છું. તે હાઈડ હું કે 1.5 ફૂટ્યું હું. 1.5 ફૂટ્યું નહીં, ખજૂરના ઠરિયા જેવડો હો. 1.5 ફૂટ્યું મોટો કહેવાય. હું ખજૂરના ઠરિયા જઉં. હા, તો ખજૂર કવડું હોય. કેવડું વર્ષ તમે જોઈ લઈને બધું આવી ગયું. થઈ ગયું છે કે નથી થઈ ગયું તારું? તે મારું થઈ જ ગયું ને. તો બૈરું હોય છે ને. એટલે થાયા વગર બૈરું આવે કે એવું જોયું? એમ નહીં, ઘરે હશે ને એમ કહું છું. હા તે બૈરું છે ને ઘરે જ છે. છે હા છે, એ ટેહડો કરે, મજા કરે. તો એ મારા બેટા છોકરા એ છે ને. તે છોકરા હોય જ ને. એમ હા કેટલાક? અમાર ગરીબ ને શું હોય, 6 હાથ છે. તમે ગરીબ હા અને તમારે 6 હાથ. હા 6 હાથ. 6 હાથ ગરીબ ને 6 હાથ. હા 6 હાથ. તો સાવકાર ને કેટલા હોય? એને એક. આર યુ રિઝલ્ટ બહાર આવે. તો તારે ભેગા એક લઈ આવસ કે નથી આવતો? ભેગા છે ને અંદર એક મારો મોટો અંદર જ છે. મોટો? હા
અંદર બેઠો હશે બધાયનો હિસાબ કરતો હશે. મોટો એક જ આવે ભેગો. હા ઈ અત્યારે એક જ આવે. તો બીજા બધા સેલિબ્રિટી છે ને? સેલિબ્રિટી ની બધા સેલી ક્વોલિટી ના આવે. એક એમ કાંઈ લેવાનું નથી. જેની ભેગા ત્યાં એનો ડાવટો વાળે. બાલ મંદિર વાળા કેટલા હે? બાલ મંદિર વાળા 2. હું વાત કરે? હા તે તું જ કહેતો તો હમણાં 100, 150, 7. હા તે એવી રીતે છે તો છે, મોટો અંદર છે, ત્યાંથી તમે આમ માંડી જો. આ તો એમ ન કહેવાય 100, 7 છે એમ. તો કેટલા? એમ કહેવાય 150 છે. તો સમજી જવાય. બાલ મંદિર એમ પૂછો તો ખબર પડે ને. આમાં કઈ વાંધો નથી, હોળે હોળ છે ને? નહીં હોળે હોળ હો, હોળ 32 64 128. જા બાપુની વાત કરી. હું એમ કે કુંવર ગમી ગયા. હે હા હા જા ગમી જાઓ. જા. ચંદ્ર કરીને આવ્યા છે. એ ઘણી ખમા બાપુ. એ બંધ થઈ ગયું, બાપુ બંધ થઈ ગયું. હાલો પાછો જાઓ. આ તો હાલે તું. ઘણી ખમા બાપુ. અરે બોલો પ્રધાનજી. એ ગોર બાપાનું એમ કેવું થાય આપણો દીકરો એમને ગમી ગયો છે. અરે પ્રધાનજી, બાપુજી. જો ભૂદેવ નું કેવું એમ થતું હોય છે જ. તો ભૂદેવ ને કયો શું કહું? કે લીલુડા શ્રીફળ ઝીલાવી દે. આ ગોર બાપા લીંબુ સુધાર નાખો. બાપુને શરબત પીવું. એની પાસે ભૂંગરું નથી. કેવડું મોટું સાઉન્ડ માર્યું, ભૂંગરા જ નથી. શું કીધું બાપુએ? બાપુએ શું કીધું? શરીફરનું. આ તો એને ઉતાવળ નથી કરવાની હો. ઉતાવળ તો એમાં જરાય કરતો નહીં. નહીં હાલે, એમ નહીં હાલે. આમાં ઉતાવળ થી કામ ન થાય આ બધા. તે કેટલું કૂતાવે હવે બાપુએ શ્રીફળ દેવાનું કીધું. આ તો શ્રીફળ દેવાનું કીધું, ઈ દેવાનું જ છે. પેલા રજવાડું બતાય. આમ રજવાડું તમારું ક્યાં લાગી છે? રજવાડું. હા. આ બધું દેખાય એમાં રાજમાં જ આવે. આ બધું તમારા જ માં આવે. હા બધું એમાં રાજમાં આવે. તો આમ ક્યાં લગી આવે? આમ આમે ઠેઠ સુધી બધું રાજમાં આવે. શું વાત કરો? ઈ જ વાત કરું. આ નજર પડે એ બધું રાજમાં આવે. નજર પડે ઈ બધું રાજમાં. તો આમ ક્યાં લગી આવે? આમે ઠેઠ સુધી બધું રાજમાં. ટાકો બાકો બધું રાજમાં. બધું રાજમાં. બધું રાજમાં. આવડું મોટું રાજ. જઈ આની પાછળ એક ઓકળો છે. એ ઓકરો રાજમાં. ઈ હોત રાજમાં જ આવે. મારે ને બાપુ ને રોજ વરે જવાનું જ હોય. પણ બાપા એ કચરો નાખવા, કચરો મારો બાપ હમણાં માખ નાકમાં ગરી કચરો નાખવા જાવ છો? કચરો નાખવા રોજ અમે બે હવારમાં જઈ. ઠેક. એના હાથમાં ડબલું હોય, મારા હાથમાં ડોલ હોય. મોય મોય નો બોલો, નો બોલું મોય મોય. મોય મોય ફાડી નાખ્યું બાપુએ. આ લે લે. ઘડીક વાર હખણું ન ઊભું રહે. પણ મેં એને ક્યાં કાંઈ કીધું તું ભાઈ? કરી જાવ જમણો હાથ લાંબો. જમણો હાથ ખાલી કરો, ડાબા પગનું મોજું હુંઘાડો. ક્યાં આવે છે આવું? આમ કરીને આમ અંગૂઠો અડાડવા નથી જતા? એ હટાણા હોય, એ કેદી હોય? જાન લઈને આવો ને તે દી હોય. યાદ રાખજો વિશાલ. હાલ બેસી જા સામનો બાપુ પાસે જા. હાલ. ક્યાં? શું છે? તે કીધું ને હાલો તો હાલો. મારે તારું કામ પડશે તો બોલાવીશ. જા. તે કીધું હાલો. બેસી જા સામનો કામ પડશે ને તો બોલાવીશ હો. કામ પડે તો બોલાવજો. આ મંતાર નામ આવડે હો. હો. હાલ. હાલો બાપુ હાલો. હાલો હાલો હાલો. શું છે તને? શું થાય છે? તે કીધું હાલો એમ. એલા ભાઈ હું ગમે એ બોલું, તારે શું છે? એટલે ગમે એ બોલ હું તાર મન એલા, ફાવે. મન ફાવે એટલે મારે વિધિમાં આવતું હોય. એટલે વિધિમાં ક્યાંય હાલો ન આવે હો. તને ખબર છે? મને ખબર જ હોય ને. શું ખબર છે તને? ખબર જ હોય બાપુને મેં બાપા બોલ્યા છે. હું ત્યારે હોપારી લેવા ગયો છું. હા. બાપુ ઊભા નો થયે કે ખુરશીમાં સોંટી ગયું બધું. ઓય માં
પૂછતો આવ્યું તું આવ્યું છું આવ્યું હું ત્યારે હોપારી લેવા જતો બાપુ એમાં મારો કઈ વાંક નથી હવે ઘૂંઘરું છે કરી બસ પણ મેં ક્યાં કઈ કીધું નો બોલો ઘડીક વાર હકડું નથી દેતું આ હારું હાવ આમ લાગે વાંદરી પાલું લાગે એમાં બેઠા ભૂરા પણ મેં તમારું ક્યાં નામ ઓય બા ને લાગે એ કઈ નો ખબર નથી પડતી કા ખબર ના એ બોલ લે તું ઓસિંતાનો ખાયું કે નહીં સીધો આયો કાગદડી થી બોલી